જય સિયારામ મિત્રો, રામાયણના સર્ગ 61માં તમારું સ્વાગત છે. સંપાતિનું પૂર્વ વૃત્તાંત. સ્વદુઃખ વર્ણન. પોતાનું વૃત્તાંત આગળ કહેતા સંપાતિએ કહ્યું કે હે વાનરો, નિશારદ મુનિએ મને આ પ્રમાણે પૂછ્યું ત્યારે મેં કહ્યું કે હે ભગવાન, મેં મારા બળના ઘમંડને લીધે હું અને જટાયુ પરસ્પરના પરાક્રમને જાણવાની ઈચ્છાથી સ્પર્ધા કરતા આકાશમાં ઉડ્યા. પ્રથમ અમે કૈલાસ પર્વતના શૃંગ પર ઋષિઓ સમક્ષ પ્રતિજ્ઞા લીધી. ભગવાન સૂર્યનારાયણ જ્યાં સુધી અસ્તાચળ પર જાય ત્યાં સુધીમાં અમારે એનો સ્પર્શ કરવો, આવો નિશ્ચય કરી અમે બંને ભાઈઓ વેગપૂર્વક આકાશમાં સૂર્યનારાયણ ભણી જવા લાગ્યા. ખૂબ ઊંચે હોવાથી અમને પૃથ્વી પરના નગરો રથના ચક્ર જેવા દિસતા હતા. અમને ક્યાંક ક્યાંક વાજિંત્રોની સુરાવલી તો કોઈક ઠેકાણે આભૂષણોના રણકાર તો વળી ક્યાંક અપ્સરાઓના મધુર ગાન સંભળાયા. હિમાલય, વિંધ્ય અને મેરુ જેવા મોટા પર્વતો અમને જળમાં ઉભેલા હાથી જેવા દેખાતા હતા. અમે ઝડપથી સૂર્ય નજીક જઈ રહ્યા હતા. મધ્યાહનનો સમય હતો. પ્રખર સૂર્યકિરણોની અસહ્ય ગરમી સહન નહીં થતા અમે બંને ભાઈઓ બેભાન થઈ ગયા. દિશાઓ સૂચતી નહોતી. વ્યાકુળ થઈને અમારા શરીર બળવા લાગ્યા. દ્રષ્ટિ પણ મંદ પડી ગઈ. તો પણ અમે સૂર્યમાં અમારા મન તથા તેજનું અનુસંધાન કર્યું. હિંમત હાર્યા નહીં. એક દિવસે સૂર્યની સામે જોયા કર્યું. આ વેળા સૂર્ય મને પૃથ્વી જેવડો જણાયો. તે વખતે મારો નાનો ભાઈ જટાયુ ભયથી આકુળ થઈ મને પૂછવા વિના જ પૃથ્વી તરફ નીચે ઉતરવા લાગ્યો. મેં પણ તેનું અનુસરણ કર્યું અને નીચે ઉતરવા માંડ્યો. જટાયુના રક્ષણાર્થે મેં તેના શરીરને મારી પાંખો વડે આચ્છાદિત કર્યું, એટલે જટાયુ બળ્યો નહીં, પણ પ્રખર કિરણોથી મારી પાંખો બળી ગઈ. તેથી નિશ્ચેતન થયેલો હું એકાએક પૃથ્વી પર પડ્યો. આ વિંધ્યાચળ પર્વત પરના દક્ષિણ છેડે આવીને પછડાયો. મને લાગે છે કે મારો ભાઈ જટાયુ જનસ્થાન વિશે પડ્યો હશે. એ મુનિવર, આવી દુર્દશામાં જીવતા કરતા તો મરવું સારું. હવે તો હું મરણ ચંપું છું. પાંખ વિહોળા નિરાધાર હાલતમાં જીવતા કરતા તો મૃત્યુ સારું. તેથી તમારા સૌને દેખતા જ પર્વતના શિખર પરથી પડતું મેલી અને હું પ્રાણ ત્યાગ કરીશ. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિશિક ખંડમાં 61મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 62મો. નિશાકર મુનિએ સંપત્તિને આપેલું આશ્વાસન. સંપાતિએ વૃત્તાંત આગળ ચલાવ્યું કે હે વાનરો, નિશાકર મુનિએ મારી કરુણ કથાને કહી અને હું વિલાપ કરવા લાગ્યો. ત્યારે મુનિએ મને સાંત્વન આપતા કહ્યું કે હે સંતાપી, હાલમાં તારી દશા બેઠેલી છે, પણ જાજી ચિંતા કરીશ નહીં. ટૂંક વખતમાં જ તને પુનઃ બીજી પાંખો અને પીંછા આવશે. આંખોનું તેજ, પ્રાણ, પરાક્રમ અને બળ વગેરે પ્રાપ્ત તપોબળથી મને જણાય છે કે ભાવિમાં એક અતિ મહાન ઘટના બનશે. ઈક્ષ્વાકુ વંશના દશરથ રાજાના પુત્ર રામચંદ્ર પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે જનસ્થાનમાં જઈને વસ્યા હશે. ત્યારે રાજચંદ્ર રામની પત્ની સીતાને હરણ કરી અને લંકામાં લઈ જશે. રાવણ તેમને ભક્ષ્ય, ભોજ્ય અને બીજી લલચામણ ચીજોથી સીતાને લોભાવવાના પ્રયત્નો કરશે, પણ દુઃખી અને વ્યથિત સીતા તેનો અસ્વીકાર કરશે. પછી દેવરાજ ઇન્દ્ર તેને આહાર માટે દેવોને પણ દુર્લભ એવો પાયસ મોકલાશે. ઇન્દ્ર પાસેથી અન્ન આવેલું માનીને સીતા તેનો સ્વીકાર કરશે. પાયસ ગ્રહણ કરી અને તેનો ઉપલો ભાગ હાથમાં રાખી અને મારા સ્વામી રામ અને દિય લક્ષ્મણ જીવતા હોય તો દેવત્વ પામ્યા હોય તો પણ તેમને આ અન્ન પ્રાયસ પ્રાપ્ત થાવ એવા સંકલ્પપૂર્વક ભૂમિ પર આદરપૂર્વક મૂકશે. પછી શેષ પાયસનું પોતે પ્રાશન કરશે. બીજી તરફ વાનરરાજ સુગ્રીવે મોકલેલા વાનરો સીતાજીની શોધ કરતા અહીં આવશે. તે વખતે હું તેમને સીતાજીની ભાળ આપજે. તે સૌ અહીં આવે નહીં ત્યાં સુધી તારે અહીં જ રહેવાનું છે. હું ધારું તો એને હમણાં જ પાંખો અને પીછા આપી શકું તેમ છું, પણ અહીં રહી અને તારે ઇન્દ્રનું, ઋષિ મુનિઓનું તથા બ્રાહ્મણોનું કાર્ય કરવાનું છે. પણ શ્રી રામજીના દર્શન કરવાની પ્રબળ ઈચ્છા છે, પણ દીર્ઘકાળ વીતી જવાથી તેઓ દેહ અતિ જીર્ણ થઈ ગયો છે, તેથી હવે હું તેનો ત્યાગ કરીશ. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિશિકકાંડમાં 62મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 63મો. સંપાતિના દુઃખની નિવૃત્તિ. સીતાની શોધ માટે વાનરોએ તેને આપેલો ઉત્સાહ. સંપાતિનો વૃત્તાંત વાનરો એકચિત્તે સાંભળી રહ્યા હતા. સંપાતિએ આગળ કહ્યું કે નિશાકરક મુનિએ મારી પ્રશંસા કરી મને આ પ્રમાણે આજ્ઞા આપી અને તેઓ પોતાના આશ્રમમાં જતા રહ્યા. ત્યાર પછી હું પણ ધીમે ધીમે ખસડાયો.
ખસડાતો પર્વતની ખીણમાંથી સરકી અને બહાર નીકળ્યો. વિંધ્ય પર્વતના શિખર પર જઈ બેઠો. તમારા સૌના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યો, પણ તમે તો લાંબા કાળ સુધી દેખાયા જ નહીં. નિશાકર ઋષિએ સ્વર્ગેશ્વર્યને પણ સેંકડો વર્ષો વીતી ગયા હતા, છતાં તમે તેમના કહેવા પ્રમાણે મારી પાસે આવ્યા નહીં. તર્ક કરતો, હું શતાપ કરતો, ઘણીવાર કંટાળતો અને આપઘાત કરવાને પણ તત્પર થતો, પણ વળી પાછો મુનિના વચનો સાંભળી અને જીવન ટૂંકાવવાનો વિચાર માંડી વાળતો હતો. બુદ્ધિ મારા દુઃખોને દૂર કરતી હતી. મારા પુત્રના બળથી દુષ્ટાત્મા રાવણના બળને ઓછું આંકતા મેં તેનો અનેક કટુ વચનોથી તિરસ્કાર કર્યો અને પૂછ્યું કે તે સીતાજીનું રક્ષણ કેમ નહીં કર્યું. સીતાજીનો વિલાપ સાંભળી તે વખતે જ તે તેમનો ઉદ્ધાર કેમ ન કર્યો. ત્યારે તેણે મને ઉત્તર આપ્યો કે ત્યારે મેં સીતાજીને ઓળખ્યા નહોતા. પાછળથી મને સિદ્ધ લોકોએ કહ્યું હતું કે આમ હું મારા મિત્ર દશરથ રાજાના રામનું કલ્યાણ કરી શક્યો નથી, તેમજ મારો પુત્ર પણ કરી શક્યો નથી. સપાતીના વાનરોએ આમ કહી રહ્યો હતો ત્યારે તો તેને રક્તવર્ણની સુંદર બે પાંખો ફૂટી. તે હર્ષથી ઘેલો થઈ અને વાનરોને કહેવા લાગ્યો કે રાજર્ષિ નિશાકરના આશીર્વાદથી સૂર્યકિરણોથી બળી ગયેલી મારી પાંખો આજે મને પુનઃ પ્રાપ્ત થઈ છે. પૂર્વે યૌવનકાળમાં મારામાં જે બળ, પૌરુષ અને પરાક્રમ હતા તે મને હવે મળ્યા છે. માટે હવે સીતાજીને શોધવાના પ્રયાસો કરો, તમને આ અવશ્ય મળશે. મને પાંખો પ્રાપ્ત થઈ તે બનાવ તમને સીતાની ભાળ માટે વિશ્વાસ ઉત્પન્ન કરવાનો છે. ગૃધરાજ સંપાતિ સર્વે વાનરોને આટલું કહી અને આકાશમાં ઉડવાની પોતાની શક્તિની કસોટી કરવાની જિજ્ઞાસાથી એકાએક આકાશમણી ઉડ્યો. ત્યારે હર્ષિત થયેલા સર્વે વાનરાજ સીતાજીની શોધ અર્થે પોતાનું પરાક્રમ બતાવવા તૈયાર થયા. તેમણે દક્ષિણ દિશામાં પ્રયાણ કરવા માંડ્યું. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિસ્સિદ્ધકાંડમાં 63મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 64મો. સાગર ઓળંગવાનું આહવાન. કપિઓને અંગદે આપેલો ઉત્સાહ. ગૃધરાજ સંપાતિએ સીતા વૃત્તાંત કહ્યું તે સાંભળી અને સર્વે વાનરો ગાંડા ઘેલા થઈ અને આમ તેમ કૂદવા લાગ્યા. તેઓ કિકિયારી અને ગર્જના કરતા સીતાજીના દર્શન કરવાને ઉત્સુક થઈ સમુદ્ર કિનારે આવી ગયા. ભયંકર પરાક્રમો કરનારા વાનરોએ સાગરને જોયું તો સમગ્ર મહાન લોકોનું પ્રતિબિંબ તેમાં પડેલું હતું. દક્ષિણ સમુદ્રના ઉત્તર કિનારે આવી વાનરોએ પડાવ નાખ્યા. વારંવાર પર્વત જેવડા મોજા ઉછળી ઘૂંઘવાટા કરતા હતા. આથી ગભરાતા વાનર ચિંતા અને ગભરાટમાં પડ્યા કે આવડો વિશાળ મહાસાગર સી રીતે પાર પાડશે. તેઓ વિષાદમાં ઘેરાઈ ગયા. હેબત પામેલા વાનરો જોઈ ને બહાદુર અંગદે સૌને જુસ્સો વિષાદ જણાવતા કહ્યું કે હે વાનરો, તમે સાગરને જોઈને વિચારમાં કેમ પડી ગયા? શા માટે વિષાદ કરો છો? ચિંતા હંમેશા વિનાશનો ઉતરે છે. તમે તમારો જુસ્સો ટકાવી રાખો અને આજની રાત્રે સમુદ્ર કિનારે જ આરામ કરો. પરાક્રમ કરવાની તૈયાર થયેલા પુરુષ જો વિષાદ કરે તો તે તેજહીણો થઈ જાય છે અને તેને કદી સિદ્ધિ મળે નહીં. હવે તમે વાનરોના ઘણા બળવાન વાનરો છો. કયો પરાક્રમી વાનર 100 યોજન આ વિશાળ સમુદ્રને ઓળંગે સર્વ વાનરોને ચિંતા મુક્ત કરી શકશે? કોના પરાક્રમ શૌર્યથી આપણે આપણો મનોરથ સિદ્ધ કરી અને રામ લક્ષ્મણ સુગ્રીવ પાસે જે સીતાજીની શોધની વધામણી આપીશું. પછી આપણે સ્ત્રી પુત્રાદિ પરિવારને પ્રેમપૂર્વક મળીશું. તમારામાંથી જો કોઈ પરાક્રમી વાનર આ સમુદ્ર ઓળંગવા તૈયાર હોય તો તે ઉતાવળ સર્વે વાનરોને અભયદાન આપશો. અંગદના પ્રશ્નનો કોઈ પણ વાનરે કશો ઉત્તર આપ્યો નહીં. વાનર સેને સ્તબ્ધ થઈ અને મૌન સેવી ગયું. તેથી અંગદે પુનઃ કહ્યું કે હે કપિવરો, તમારા બળ અને પરાક્રમની મને ખબર છે. તમારી ગતિ રોકવા દે કે દાનવ કોઈ સમર્થ નથી. માટે જેની ઝડપ અને કૂદવાની શક્તિ વધુ હોય તે આગળ આવે. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિસ્સિદ્ધકાંડમાં 64મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 65મો. કપિઓએ કરેલું સ્વબળનું વર્ણન. કપિ શ્રેષ્ઠો જાંબવાન, ગંધમાદન અને ગજગવાક્ષ, સર્પ, દિવિદ્ર વગેરે અંગદના પ્રેરક વચનો સાંભળી ઉત્સાહ પામી અને કેટલાક બળવાન વાનરો પોતાની શક્તિનું વર્ણન કરવા લાગ્યા. ગવાક્ષે એક ફલંગે 20 યોજન, સર્પે 30 યોજન, ગંધમાંગે 50 યોજન, વૃષભે 40 યોજન, મંદે 60 યોજન, ત્રિવિધે 70 યોજન કૂદી શકવાની શક્તિનું વર્ણન કર્યું. વૃદ્ધ જાંબવને પણ 90 યોજન કૂદવાની શક્તિ બતાવી. તેને કહ્યું કે હું તો સરળતાથી 90 યોજન કૂદી શકું છું, પણ તેથી કઈ કાર્ય સિદ્ધ થવાની આશા રાખી શકાય નહીં.
આ સૌની શક્તિ જાણી અને અંગદે કહ્યું કે હું એવી જ એક છલાંગ મારું કે 100 યોજન દૂર પડું, પરંતુ ત્યાંથી પાછા ફરવા મારે એટલું જોર રહે કે નહીં તે કહી શકાય નહીં. ત્યાં વૃદ્ધ જાંબુને કહ્યું કે તમારી કૂદવાની શક્તિ વધુ છે તે હું જાણું છું, પણ તમે તો અમારા સ્વામી સર્વને આજ્ઞા કરો છો, તેથી અમે તમને મોકલીશું નહીં. તમે અમને આજ્ઞા આપવાની યોગ્ય છો. તમે આ સીતાની શોધના કાર્યમાં મૂળ સ્વરૂપ છો, તેથી હે પ્રતાપ, તમે આ પરાક્રમ સંપન્ન કાર્યની સફળતામાં હેતુરૂપ છો. તમે અમારા ગુરુપત્ર છો, ગુરુ છો. અમારા આશય કરવાથી જ કાર્ય સિદ્ધ કરવામાં અમે સમર્થ થઈશું. મહાપ્રાજ્ઞ જાંબવનના વચન સાંભળી અને વાલી પુત્ર અંગદે કહ્યું કે જો તમે મને નહીં જવા દો તો બીજો કોઈ પણ નરપુંગ નહીં જાય, તો પછી આપણે માટે પ્રાણ ત્યાગ કરવા સિવાય કોઈ માર્ગ રહેતો નથી. આપણે કયું પણ કાર્ય સિવાય કે શીઘ્રમાં સુગ્રીવ પાસે પાછા જઈશું તો તે સૌને મારી જ નાખશે. કૃપા અને કોપ કરવામાં સુગ્રીવ આપણો ઈશ્વર છે, તેની આજ્ઞાનું પાલન કર્યા સિવાય ત્યાં જવાથી આપણો વિનાશ જ થાય. અંગદના વચનો સાંભળી અને જાંબવને કહ્યું કે હે વીર, જે કાર્ય સિદ્ધ કરશે તેને હું હમણાં જ પ્રેરણા આપું છું. માટે આ સમુદ્ર ઉલ્લંઘન કરવાનું કાર્ય સિદ્ધ થાય તેમ કરો, કારણ કે તમે જ પરાક્રમી છો. આમ કહી જાંબવને એકાંતમાં સુખેથી બેઠેલા તથા ઉછળકૂદમાં વિખ્યાત એવા સર્વશ્રેષ્ઠ મહાવીર હનુમાનને પ્રેરણા આપી. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કે સિદ્ધકાંડમાં 65મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 66મો. હનુમાન જન્મ કથા. સાગર ઓળંગવા માટે જાંબવને તેનું કરેલું પ્રબોધન. જાંબવને મહાવીર હનુમાનનું નામ ઉચ્ચારતા જ તેઓ આગળ આવે ત્યારે જાંબવને હનુમાનજીને કહ્યું કે હે વાનરવીર હનુમાન, તું કેમ મૌન બેઠો છે? તું તેજ તથા બળમાં તો ધર્માત્મા રામ લક્ષ્મણ અને સુગ્રીવ જેવો છે, તું ગરુડ જેવો જ વિખ્યાત છે. એટલે પંક્ષીરાજ ગરુડ મેં ઘણી વાર સમુદ્રમાંથી મોટા સર્પો પકડતા જોયા છે. ગરુડનું પાંખમાં જેટલું બળ હોય છે તેટલું જ બળ તારામાં છે. બળ, બુદ્ધિ, તેજ, તું સર્વે પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ છે, છતાં તું સમુદ્ર પાર કરવા કેમ તત્પર થતો નથી? તું અને તારા જન્મની કથા છે, તું તે ધ્યાનમગ્ન થઈ અને સાંભળ. અપ્સરાઓમાં શ્રેષ્ઠ એવી એકનું નામ પૂર્જી કથલા હતું. કોઈ ઋષિના શાપથી તેણે કુંજર કપીને ત્યાં કામરૂપ ધારણ કરી વાનર યોનિમાં વાનરી રૂપે અવતાર ધારણ કર્યો હતો. નામ તેનું અંજના. પૃથ્વી અને ત્રિલોક અપ્રિતમ રૂપવાળી અંજનાનું લગ્ન કપિશ્રેષ્ઠ કેસરી સાથે થયું હતું. તે પોતાની ઈચ્છા મુજબ રૂપ ધારણ કરી શકતી હતી. એક વખત યૌવના અંજનાએ મનુષ્ય દેહ ધારણ કર્યો હતો. તે પગ પર્વતના શિખર પર વિહરતી હતી. એવામાં વાયુદેવ એનું લાલ ગોરવાળું પીળું સુંદર વસ્ત્ર લીધું. અંજનાને ગોળ સાથળો તથા એકબીજાને પકડેલા બે સ્તનો અને સુંદર મુખ વાયુદેવે જોયું અને તે મોહિત થયા. ભાન ભૂલી તેણે પોતાનું બાહુપાસમાં અંજનાને જકડી લીધી. આથી વિક્ષુબ્ધ થયેલી ઉત્તમ પવિત્રતા અંજનાને રોષપૂર્વક કહ્યું કે કોણ મારા એક પતિવ્રતનો નાશ કરવા ઈચ્છે છે? અંજનાનો પ્રશ્ન સાંભળી મરુતે ઉત્તર વાળ્યો કે હે સુવર્ણા, હું તારા એક પતિવ્રતનો ભંગ નહીં કરું. તારે ભય રાખવાની જરૂર નથી, કારણ કે મેં માનસિક સંકલ્પથી તારો સંગ કર્યો છે. હું તને આલિંગન દઈને મનથી જ તારા પર પ્રીતિવાળો થયો છું, તેથી વ્રત ભંગ નહીં થતા તને એક વીર્યવાન અને પુત્ર થશે. તે મારા જેવો જ મહાતેજસ્વી, મહાબળવાન અને પરાક્રમી થશે, તથા ઉડવા અને કૂદવામાં પણ મારા જેવો જ થશે. જાંબવને હનુમાનને આગળ ચાલતા કહ્યું કે મહાકપિ, આ વરદાનો સાંભળી અને અંજના તારી જનની સંતોષ પામી અને હે મહાભાવ, ગુફામાં જઈ તેને જન્મ આપ્યો. મહાબળવાન તે મહાવનમાં ઉગતા સૂર્યને આ તો કઈ તેજસ્વી ફળ છે માનીને તેને પકડવામાં તું આકાશમાં ઉડ્યો હતો. તું 301 યોજન દૂર ગયો ત્યારે સૂર્ય તેજથી અંજાઈ ગયો હતો, છતાં તું છેવટે હિંમત કરી અને સૂર્ય પાસે પહોંચી ગયો હતો. તારું આ સાહસ જોઈ દેવરાજ ઇન્દ્રએ ગુસ્સે થઈ અને તારા પર વ્રજ પ્રહાર કરતા તારું ડાબું જડબું તૂટી ગયું હતું અને પર્વત પર પડ્યું હતું. તેને કારણે તું હનુમાન નામથી પ્રખ્યાત થયો. સુગંધ વહન કરનારા પવન દેવતાને ઘાયલ થયેલો જોઈ ક્રોધે ભરાયો અને તેણે ત્રિલોકમાં વાવવાનું બંધ કર્યું. ત્યારે તે ત્રણેય લોકમાં ખળભળાટ મચી ગયો. દેવો ગભરાઈ ગયા. ઇન્દ્રાદિ ભુવનેશ્વરો ક્રોધિત વાયુદેવની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિથી પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ વરદાન આપ્યું કે આ તારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્રથી અવધ્ય થશે. પછી વ્રજ બહાર કરવા છતાં તને કંઈ પણ પીડા નહીં થયેલી જોઈ ઇન્દ્ર પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે હે તા, તું જ્યારે ઈચ્છા કરશે ત્યારે જ તારો મૃત્યુ થશે. હનુમાનજી એક ચિત્તે પોતાનું જન્મ વૃત્તાંત સાંભળી રહ્યા હતા. પછી જાંબવને કહ્યું કે હે વાયુપુત્ર હનુમાન, આ પ્રમાણે તું વાયુદેવનો ઓરસ પુત્ર જ ગણાય અને કેસરીનો ક્ષેત્રજ પુત્ર ગણાય, તેથી તું તેજ તેમના સમાન જ છે. એટલું જ નહીં, પણ હે વત્સ વાયુપુત્ર,
હોય કૂદવામાં પણ તેમના જેવો જ છે. મારામાં પણ એક વખત ઘણી શક્તિ હતી, પણ વૃદ્ધાવસ્થાને કારણે મારું કંઈ ચાલે તેમ નથી. તું બળ અને પરાક્રમમાં કપિરાજ સુગ્રીવ જેવો છે. હે વત્સ, વામનજીએ 3 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લીધું. ત્યારે મેં પર્વત અને વન જંગલો સહિત સમગ્ર પૃથ્વી 21 વખત પ્રદક્ષિણા કરી હતી, અને દેવોની આજ્ઞાથી ક્ષીરસાગરનું મંથન કરી અને સમુદ્ર કાઢવા માટે જે ઔષધિઓ જોઈ તે સર્વે મેં એકત્ર કરી હતી. ત્યારે મારામાં ઘણું બળ હતું. હવે હું વૃદ્ધ થયો છું. અમારા સૌમાં તું જ છે. સર્વગુણ સંપન્ન છે. તું જ ઉત્તમ કૂદનારો છે. તું જ શ્રેષ્ઠ પરાક્રમ કરી શકે તેમ છે. તેથી તું ઊઠ, છલાંગ મારી અને અગાધ જળવાળા મહાસાગરને કૂદી જા. અત્યારે નિરુત્સાહ થયેલા સર્વે વાનરો તારી સામે એકટીસે જોઈ રહ્યા છે. બધા તારું પરાક્રમ જોવાને ઉત્સુક છે. તારા પરાક્રમથી તે સૌ પ્રોત્સાહિત થશે. અત્યાર સુધીમાં મહાવીર હનુમાને પોતાના શૌર્ય સામર્થ્યની જાણ નહોતી, પણ જાંબવને સર્વે વૃત્તાંત કહીને જે પ્રેરણા આપી તેથી પોતાના વેગની અને કૂદવાની ઉડવાની શક્તિની પ્રતીતિ થયા તેણે પોતાનું વિરાટ રૂપ ધારણ કર્યું. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિશિકકાંડમાં 66મો સર્ગ સંપૂર્ણ. સર્ગ 67મો. હનુમાને ધારણ કરેલું બૃહદ રૂપ સાગર ઓળંગવા માટે મહેન્દ્ર જળ પર આરોહણ. વનરાતમ હનુમાનજી તો 100 યોજનને સમુદ્ર ઓળંગવાનો હતો, તેથી તેમણે ધીમે ધીમે પોતાના દેહને વેગપૂર્વક વધારી અને વિરાટ બનાવ્યો. તે જોઈને વાનરો હર્ષ પામી અને કૂદાકૂદ કરતા વારંવાર ગર્જના કરવા લાગ્યા. વાનરો વિસ્મય પામી અને આમ તેમ જોતા હતા. તેઓ હનુમાનની જેમ જેમ સ્તુતિ કરતા ગયા તેમ તેમ તે પોતાનું સ્વરૂપ વધારતા ગયા અને હર્ષયુક્ત થઈ અને પોતાના પૂંછડાને પૃથ્વી પર પછાડવા લાગ્યા. આ જોઈ વાનરોમાં ઉત્સાહ વધી ગયો. તેઓ વારંવાર હર્ષનાદ કરવા લાગ્યા કે હવે ખરેખર હનુમાનજીનું વિરાટ સ્વરૂપ અતિ તેજસ્વી લાગતું હતું. તેમનું મુખમંડળ સૂર્ય સમાન પ્રકાશવા લાગ્યું. વિશાળ ગુફામાં જેમ સિંહ ત્રાડ પાડે તેમ મારુતપુત્ર હનુમાન ત્રાડો પાડવા લાગ્યા. તેમનું તેજસ્વી મુખ શોભતું હતું. પછી રોમાંચિત થયેલા હનુમાન વૃદ્ધ વાનરોને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે મારામાં ગુપ્ત રહેલી શક્તિ હવે જાગૃત થઈ છે. હું તો વાયુદેવનો ઔરસ પુત્ર છું. તેથી તેમના તમામ ગુણો મારામાં રહેલા છે. હવે તો હું પડી વિશ્રામ લીધા વિના સહસ્ત્ર યોજનના વિસ્તારવાળા મેરુ પર્વતની હજારો પ્રદક્ષિણા કરવાને સમર્થ છું. હું મારા બાહુ અને બળ ખડભડાવેલા સમુદ્રમાં પર્વત, નદી અને કુંડો સહિત સર્વલોકને ડૂબાડી દેવાને સમર્થ છું. સમુદ્ર ઉલ્લંઘન કરતી વખતે મારી ચાંખના વેગથી આ સમુદ્ર ઉછળશે અને તેથી તેમાંના ગ્રાહો પાણી પર તરતા થઈ જશે. પંક્ષી રાજ ગરુડ કરતાં સહસ્ત્ર ગણી શક્તિથી હું વેગપૂર્વક ઉડી શકું છું. ધારું તો હવે મારા બળથી પર્વતના ચૂરે ચૂરા કરી શકું તેમ છું. નિમિષ માત્રમાં હવે હું આકાશ માર્ગે વેગપૂર્વક ઉડી સમુદ્રને ઓળંગી અને સતી સીતા માતાની પાળ કાઢી લાવીશ. હવે તમે સર્વે ભય ત્યાગી અને આનંદમાં રહો. હું આખી લંકા નગરીને મૂળમાંથી ઉખેડી અને લાવવાને સમર્થ છું. આમ કહેતા તો તેજસ્વી અને વિરાટ મહાવીર હનુમાને પ્રચંડ ગર્જના કરી. તેનો જુસ્સો જોઈ જાંબવને કહ્યું કે હે વાયુપુત્ર કેસરી નંદન, તેમ તારા બળનો પરચો બતાવી અને તારા હતોત્સાહ વાનર બાંધવાને શોક ચિંતામુક્ત કર્યા છે. હવે તારું કલ્યાણ ઈચ્છતા સર્વે વાનરો કાર્યસિદ્ધિ અર્થે પ્રાર્થના કરે છે. તારે હવે ત્વરે જવાનું છે. આ વિશાળ સાગરને ઓળંગી સીતાજીની ખબર લઈને તું અહીં પાછો ફરશે. ત્યાં સુધી અમે બધા અહીં તારી એક પગે ખડા રહી અને રાહ જોઈશું, કારણ કે અમે સર્વે વનવાસી વાનરોનું જીવન તારે આધીન છે. કપિલાસુર હનુમાને સર્વે વાનરોને પ્રત્યુત્તર આપ્યું કે હે વાનરો, ઉડવાની શરૂઆતમાં મારા ધક્કાને આ લોકમાં કોઈ સહન કરી શકે તેમ નથી. છતાં મને લાગે છે કે આ મહેન્દ્ર પર્વતના શિલા સમૂહવાળા મહાન શિખરો 100 યોજન કૂદવાનો ધક્કો સહન કરી શકશે. માટે હવે હું મહેન્દ્ર પર્વતના વિવિધ વૃક્ષો અને ધાતુઓના રજકણોથી ઝળહળતા મહાન શિખરો પર જઈશ. આમ કહી અને વીર હનુમાને સર્વને પ્રણામ કરી મનમાં શ્રીરામનું સ્મરણ કર્યું. સૌ વાનરોને ગગનભેદી જય જયકાર કર્યો. હનુમાન પેડે છલાંગ લગાવતા જ મહેન્દ્ર પર્વત પર ચડી ગયા. તે સાથે પર્વત પરના વૃક્ષો ચક્કર ફરવા લાગ્યા. પાષાણો તૂટી પડ્યા. પર્વત પાણીના ઝરણો વહેવાડી રહ્યો. પશુ પંખીઓ ડરથી પર્વત પરથી ઉડવા લાગ્યા. આ વખતે પર્વત પર વિચરી રહેલા કેસરીનંદન હનુમાન વેગપૂર્વક છલાંગ મારવા માટે વિચરણી કરતા હતા. હવે તે મહેન્દ્ર પર્વતના શિખર પર ઉભા રહી અને જીતે લંકાનું સ્મરણ કરવા લાગ્યા. ઇતિ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિકાવ્ય શ્રી રામાયણ કિશિકકાંડમાં 67મો સર્ગ સંપૂર્ણ. શ્રી કિશિકકાંડ સમાપ્ત.